નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે એવી ગરમા ગરમ બાફેલી સિંગની ચટપટી ચાટ, એ પણ બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર વધુ સ્વાદિષ્ટ. તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે આપણે લઈશું 1 કપ કાચા સિંગના દાણા. હવે દાણાને આપણે પાણીથી ધોઈ 2 કલાક જેવું પલાળી દઈએ, જેથી દાણા ખૂબ સરસ રીતે ફૂલી જશે. આ રીતે તમે એકવાર ચાટ બનાવી જોજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ ચાટને તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો. તો 2 કલાક જેવા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો દાણા ખૂબ સરસ રીતે પલળી ગયા છે. હવે પાણી નિતારી પ્રેશર કુકરમાં દાણાને એડ કરી દઈએ. અને હવે તેમાં 1 કપ પાણી ઉમેરી દઈશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ. તો 3 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સિંગ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે. હવે સિંગને ઢાંકી સાઈડમાં મૂકી દઈએ, જેથી સિંગ ગરમ રહે. હવે એક બાઉલમાં લઈએ અડધો ટીસ્પૂન સંચળ પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર. મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે અડધો ટીસ્પૂન ચાટ મસાલો અને હવે મિક્સ કરી દઈએ. આ રીતે મિક્સ કરવાથી મીઠું અને મસાલા ખૂબ સારી રીતે મિક્સ થઈ જશે. હવે તેમાં એડ કરીએ 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 ઝીણું સમારેલું ટમેટું અને 2 ટીસ્પૂન કોથમીર એડ કરી મસાલા સાથે મિક્સ કરી દઈએ. હવે તેમાં ગરમ ગરમ અડધી સિંગ એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને ફટાફટ સર્વ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી અને ચટપટી સિંગની ચાટ બનીને તૈયાર છે. આ ચાટને તમે ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે. તો તમને આ બાફેલી સિંગની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.